ओके। नमो यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये तव्वसाहुणं येषो पञ्चनमुखारो सब्बपावपणासनो मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जय जिनेन्द्र। જય જિનેન્દ્ર. जय। આજે ગુરુવાર તારીખ 18મી જૂન 2020 પૂજ્ય હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને એના ઉપર પૂજ્ય યુગભૂષણ વિજય મહારાજ સાહેબ કૃત જે વિવેચન છે પંડિત મહારાજ એમણે આપણા માટે થોડો સહેલો બનાવ્યો છે ગ્રંથ. એમાં જીવ ચરમાવર્તમાં આવ્યો છે કે નહીં અને આવ્યો હોય તો એના લક્ષણો શું છે, કયો જીવ ચરમાવર્તમાં છે એમ કહેવાય, એના માટે એમણે 3 લક્ષણો બતાવ્યા. આપણે ગયા વખતે વિચાર્યા, બરોબર? હજી 3 વિચાર. એક વસ્તુ તમે કેવી રીતે જ્યારે તમને યોગ્ય લાગી ત્યારે પુસ્તકના મહાત્મ્ય વિશે કંઈક કહેજો આજે, પછી આપણે છેલ્લે પાછી ઇન્સ્ટ્રક્શન આપશું કેવી રીતે ઓર્ડર કરવી. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબના 4 મહાન જે ગ્રંથો છે યોગ ઉપર, અને અહીંયા એમણે યોગનો અર્થ કર્યો છે જે આત્માને પરમાત્મા સાથે જોડી દે, અથવા તો આત્માને પોતાના સ્વરૂપ સાથે જોડી દે, અથવા તો પોતાના સ્વભાવની અંદર જે આત્મા પોતે પોતાનું જે 12મા અત્યાર સુધીમાં ભટક્યો અને હવે સ્વભાવમાં કેવી રીતે આવી અને સ્થિર થાય, અથવા તો ચેતના જે અત્યાર સુધી બહાર ભટકતી હતી એ ચેતનને ઓળખીને એ ચેતનની અંદર પોતે કેવી રીતે સમાઈ જાય, અથવા ઉપયોગ જે અત્યાર સુધી મનોવચન કાયાના યોગોના, મનોવચન કાયાના પણ યોગો કહેવાય, એ યોગો દ્વારા આખા વિશ્વની અંદર ભટકતો હતો, એને ઉપયોગી કે જેમાંથી એ ઉપયોગ નીકળતો હતો એવા પોતાના સ્વરૂપની અંદર કેવી રીતે પાછો વળવો અને કેવી રીતે એમાં ડુબાડવો,
અને એકરૂપ થઈ જવું, એકમેક થઈ જવું, એકત્વ પામવું, એનો આપણને આ 4 યોગના ગ્રંથો દ્વારા માર્ગ બતાવે છે. ખરું પૂછો તો ભગવાનની વાણીમાંથી, પરમાત્માની દેશનામાંથી આ નિચોડ કાઢી અને આપણને પ્રમાણમાં સહેલો કરી આપ્યું છે કે જો આ વસ્તુ આપણને સમજાય છે, અને બધી જ જગ્યાએ આપણે ઘણી બધી વ્યાખ્યાઓ પણ આપી છે, એને સમજાય આપણાથી, અને આપણે આપણી જાતને એટલે આપણા સ્વરૂપને સમજી શકીએ આપણે, અને એ સ્વરૂપને પામવાની આપણને જો ઈચ્છા થાય, તાલાવેલી થાય, ઝંખના થાય, તો હું માનું છું ત્યાં સુધી હરિભદ્ર મહારાજ સાહેબનું આ જે ઉત્તમ પ્રયાસ છે, એ થોડો ઘણો સફળતાને આપણા માટે બનાવી શકીએ આપણે, તો આપણા પર બહુ મોટો ઉપકાર ગણાય. એવા 4 ગ્રંથમાંથી યોગ દ્રષ્ટિ સમુચ્ચય એ પણ એક ઘણો ઉત્તમ ગ્રંથ ગણાય છે. બીજું શું છે કે આ ગ્રંથ દ્વારા જીવને સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે કે હું મારી અધ્યાત્મના માર્ગમાં, મોક્ષ માર્ગની અંદર હું ક્યાં છું. એટલે પ્રેક્ટિકલી, વ્યવહાર દ્રષ્ટિથી પણ હું ક્યાં છું, નિશ્ચય દ્રષ્ટિથી પણ હું ક્યાં છું, એ આપણને અહીંયા એના માપદંડ વગેરે આપી અને બતાવ્યું છે. એટલે બહુ ઉપયોગી ગ્રંથ છે. ઘણો ઉપયોગી આપણા માટે તો ગણાય, કેમ કે જે જીવ પામવા માંગતો હોય પોતાના સ્વરૂપને, અને જે જીવને મોક્ષનો અત્યાર સુધી તો માત્ર નામ સાંભળ્યું હોય, અને એમ સાંભળ્યું કે મોક્ષ તો લેવા જેવો છે, મોક્ષે તો જવું જોઈએ, મોક્ષ તો સારી વસ્તુ કહેવાય, એટલા માત્રથી મોક્ષ પમાતો નથી કે મોક્ષ તરફ આપણે જવાતું પણ નથી. એના માટેનો જે પ્રયત્ન કરવો જોઈએ, પ્રયત્ન વિશેષ કરવો જોઈએ, એ કેવી રીતે કરી શકીએ આપણે, એ બધાનો ચિતાર આ મહાપુરુષ આપણને સમજાવે છે, આપે છે. આ ગ્રંથ, એના ઉપરનું જે વિવેચન પંડિત મહારાજનું, એ ગુરુદેવે આપણને એની આજ્ઞા કરી છે, એટલે આપણા માટે એ અનિવાર્ય કહેવાય. જેને જેને આમાં રસ છે, જેને પોતાના સ્વભાવ તરફ જવા માટે, પોતાના આત્માને પામવા માટે, આત્માને પામવું એટલે સમ્યક દર્શનને પામવું, સમ્યક જ્ઞાનને પામવું, સમ્યક ચારિત્રને પામવું. એમાં જેને રસ છે, ખરેખર રસ છે, એણે આ ગ્રંથ વારંવાર એનો અભ્યાસ કરવો, વારંવાર એને
શ્રવણ કરવું, વારંવાર એના ઉપર મનન કરવું, વારંવાર એના પર ચિંતન કરવું અને વારંવાર એના પર નિધિધ્યાસન કરી અને આત્મસાત કરવું જોઈએ. તો આચાર્ય મહારાજ આપણને એક એવી બાંહેધરી, એવી ગેરંટી આપે છે કે જો તમે આ કરો, આ ગ્રંથમાં જે બતાવ્યું છે એ પ્રમાણે, તો આત્માના ગુણો અવશ્ય પ્રગટ થાય અને એ ગુણો પ્રગટ થાય તો આત્મા જરૂર મોક્ષ માર્ગની અંદર આ કાળમાં અને આ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે. માટે આપણે આ ગ્રંથ મેળવવા માટે પ્રયત્ન કર્યા અને હું ધારું છું ત્યાં સુધી આપણને મળ્યા પણ છે અથવા મળશે. એટલે આ ગ્રંથ તમે ખૂબ જ ગંભીરતાથી અધ્યાત્મની અંદર જેને જેને પ્રગતિ કરવી છે, આગળ વધવું છે, એને માટે આ અનિવાર્ય ગ્રંથ છે. તો ગ્રંથ લેજો, પણ લેતાની સાથે, લેવાની સાથે એક વસ્તુ નક્કી કરજો કે એ લઈને માત્ર અભેરાય ઉપર મૂકી દેવા માટેનો આ ગ્રંથ નથી. ઘરની અંદર શોભા વધારવા માટેનો આ ગ્રંથ નથી. આ ગ્રંથને દરરોજ એનું પારાયણ કરવા માટે, આ ગ્રંથને દરરોજ એનો અભ્યાસ કરવા માટે, એમાં રહેલા તત્વોને સમજવા માટે, એ તત્વોને આત્માની સાથે જોડવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. ઘણો આપણને સહાય કરે એમ છે. માટે એ રીતે આ ગ્રંથને તમે લેજો અને દરરોજ એનું પારાયણ કરજો. આપણે તો માત્ર અઠવાડિયામાં એક જ વખત અહીંયા એનો સ્વાધ્યાય કરીએ છીએ, પણ તમે જો દરરોજ જે આપણે અહીંયા સ્વાધ્યાયમાં પદાર્થો આપણે વિચારીએ એના ઉપર તમે ખાલી શ્રવણ માત્રથી રાજી નહીં થતા, શ્રવણ માત્રથી સંતોષ નહીં માનતા. કેમ કે શ્રવણ તો ગૌણ કર્યું, ખૂબ શ્રવણ કર્યું. એ શ્રવણથી એટલો બધો તમને ફાયદો કે એટલો બધો લાભ નહીં થાય. શ્રવણ ઉપર શ્રવણ કરતાં 10 ગણું મનન કરો, ચિંતન કરો, 10 ગણું મનન કરો અને એનાથી 10 ગણું નિધિધ્યાસન કરો. અને ત્યારે આ ગ્રંથના પદાર્થો આપણામાં આત્મસાત થાય, ત્યારે આ ગ્રંથનું જે કહેવા માગે છે એનાથી જે લાભ થવો જોઈએ એ લાભ થશે. સમજાય છે? હાજી. તો તમારો ટાઈમ નથી લેવો, પણ છેલ્લે બધાને વેદનાભાઈને ઈમેલ એડ્રેસ અને ફોન નંબર આપશો અને એક ઇમેજ પણ છે બધી દેખાડવા માટે. તો જ્યારે છેલ્લે રજા આપો ત્યારે કરશું. હાજી. તો વિચાર કરો કે શરૂઆતમાં જ એમણે આ વાત કરી કે આ ગ્રંથમાં રહેલા જે ભાવો એ સામાન્ય રીતે ચરમાવર્તમાં આવેલા જીવને રૂચે. ફરી વાર બોલું છું, આ ગ્રંથમાં દર્શાવેલા જે ભાવો એ જે જીવ ચરમાવર્તમાં આવ્યો છે એને જ એ રૂચે અને એને જ એ પરિણમે. બાકી કોઈ જીવને માત્ર વાંચી જાય, સાંભળી લે, પણ એથી વિશેષ લાભ શક્ય નથી. તો જો તમારા મનની અંદર, તમારા આત્માની અંદર
આમાં બતાવેલા ભાવો પ્રત્યે રુચિ જાગે, ગમે તમને, અંદરથી ગમે, આત્માથી ગમે અને માન્યતામાં તમને આવે તો સમજજો કે તમે ચરમાવર્તમાં આવેલા છો. કેમ કે ચરમાવર્તમાં જે જીવ આવ્યો હોય એનો જ મોક્ષ છે. બાકી અચરમાવર્તમાં રહેલા જીવોનો મોક્ષ ઘણો 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 દૂર છે. જો આપણને આપણો મોક્ષ નજીક છે કે નહીં એ જાણવું હોય તો આ 3 લક્ષણો કે 3 ગુણ ઉપરથી આપણને ખ્યાલ આવે. આપણે એ વિચારવાનું છે. આ ગ્રંથમાંથી આ એક વસ્તુ આપણે બરાબર બેસાડવાની છે, સમજવાની છે. સમજ્યા છે? જી. કેમ કે ચરમાવર્તમાં આવેલા જીવના લક્ષણો, પેલો દુઃખી પર અત્યંત દયા. અત્યંત દયા એટલે બહારથી નહીં, બારથી એમ કહ્યું કે મને દયા આવે છે, મને દયા આવે એ નહીં, અંદરના હૃદયના ભાવથી દયા આપવી જોઈએ. હૃદય તમારું દ્રવી જવું જોઈએ એવી દયા. તમે એને મદદ કર્યા વગર રહી જ ના શકો એવી દયા, સૂક્ષ્મ દયા. અને એનું મહત્વ છે. બાકી સામાન્ય જે દયા કહીએ આપણે, સ્થૂળ દયા, બારની દયા, શબ્દોની દયા, એનો કોઈ મિનિંગ નથી, એનો કોઈ અર્થ નથી. પછી બીજો મહત્વનો પોઈન્ટ બતાવ્યો આપણને. ગિરીશભાઈ, પહેલા એક પ્રશ્ન હતો કે રવિવારે જે આપશ્રીએ મૈત્રી આદિ ભાવનાઓ જે લીધી છે, આ પહેલું જે છે દુઃખી પ્રત્યે અત્યંત દયા, એ પણ એનું પૂરક થઈ જાય ને એકબીજાનું. હા હા હા, એ થાય જ. પન્યાજી મહારાજના વચનોની અંદર હરિભદ્ર સૂરી મહારાજ સાહેબનો વચનોની છાંટ તો હોય જ. ઓકે, એટલે આપણે આને પણ એમાં સમાવેશ કરી દેવાનો. હા હા, ચોક્કસ. એને અલગ ના પાડી શકો તમે. બરોબર. જો જ્ઞાનીના વચનો હંમેશા હંમેશા કોઈ ભેદ ના હોય. બરોબર. માટે ત્યાં કીધું અનંત જ્ઞાનીનો એક જ અભિપ્રાય અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય. એટલે સમજવાનું કે એક અભિપ્રાય કોનો હોય, બધાનો સરખો હોય તો એ જ્ઞાની હોય, એનો જ હોય. અને પૂર્વાપર કેમ કે એ પરમાત્માની વાણીમાંથી એમને એ ભાવ મળ્યા છે. બરોબર. પરમાત્માની વાણીમાંથી સીધા એમને એ ભાવ મળ્યા છે. અને પરમાત્માની વાણીમાંથી જેને ભાવ મળ્યા હોય એનું એક જ સરખા હોય, જુદા ના હોય. શબ્દો જુદા વાપર્યા હોય પરંતુ ભાવ તો એક જ હોય. તો બીજો એમણે ગુણ કીધો, ગુણીજન પ્રત્યે અદ્વેષ. ક્યારેય પણ કોઈ પણ ગુણ પ્રત્યે અને એના કારણે ગુણીજન પ્રત્યે પણ ક્યારેય પણ દ્વેષ ભાવ ના હોય. અને છેલ્લું, બીજામાં લૌકિક અને લોકોત્તર બંને ગુણો લઈ લેવાના. આ બંને ગુણો, લોકોત્તર ગુણો જેવા વૈરાગ્ય વગેરે, એ લૌકિક ગુણો જેનામાં નથી એને લોકોત્તર ગુણો પ્રગટ થઈ શકતા જ નથી. બરોબર. એટલે લૌકિક ગુણો તો જોઈએ જ, ન્યાય નીતિ સદાચાર તો જોઈએ જ. એ ન હોય અને તમે એમ કહો કે મને વૈરાગ્ય અને સમય દર્શનની પ્રાપ્તિ થાય, અસંભવ છે, અસંભવિત છે. માટે ત્યાં માર્ગાનુસારીના 35 ગુણોમાં પહેલો ગુણ એ મૂક્યો. અને 21 ગુણોમાં પણ પહેલા ગુણની અંદર પણ એ જ વસ્તુ આવે છે. તો
વૈરાગ્ય ક્યારે આવે જીવને? જીવનમાં ન્યાય નીતિ સદાચાર હોય તો વૈરાગ્ય, એ જે વૈરાગ્ય આવે સાચો વૈરાગ્ય છે, કે જેના કારણે એના દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય સમ્યક બને છે. અને ત્રીજો ગુણ કીધો ઔચિત્યનું સેવન. કોઈ પણ વસ્તુ એના જીવનમાં અનૌચિત ના હોય, ઔચિત્ય પૂર્ણ જ હોય. એટલે કે જે મારા માટે અને અન્ય માટે ઉચિત હોય એ જ હું કરું, એ જ હું બોલું, એ જ હું વિચારું. મન વચન કાયાના ત્રણેય યોગોની અંદર આ ઉચિત વસ્તુ કરવા માટેનો એનો અભિપ્રાય હોય અને એ પ્રમાણે જે કરે. ભગવાનની પ્રાથમિક કક્ષાની આજ્ઞા અનુસારે, આજ્ઞા માર્ગાનુસાર એના 35 ગુણરૂપ છે. એ ગુણોથી ઔચિત્યના પાલનરૂપ જ છે. ચરમાવર્તી જીવો આ 35 ગુણોનું પ્રાય પાલન કરનારા જ હોય છે. દીન અનાથાદી દરેક પ્રત્યે તેમનું ઉચિત જ વર્તન હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આ જીવો જાય તો તે બધાથી જુદા પડે છે. ઔચિત્ય સેવનના કારણે તેમનો કરેલો ધર્મ પણ દીપે છે અને વ્યવહારમાં પણ તેમના ઔચિત્ય સેવનમાં જરાય ખામી હોતી નથી. એટલે એનો અર્થ શું થયો કે પળે પળની જાગૃતિ, પળે પળની જાગૃતિ, હું વિચારું, હું બોલું કે હું કરું, એમાં ક્યાંય અજાગ્રતપૂર્વકની એમની ચેષ્ટા ના હોય. ખ્યાલ આવ્યો? બરોબર. મોટા ભાગના જીવોને માટે શું બને છે કે પોતે બોલે છે શું, કે પોતે વિચારે છે શું, કે પોતે કરે છે શું, એમાં કોઈ જાગૃતિ હોતી જ નથી. તે ઘડીએ તે વસ્તુ જે ભાવ જન્મ્યો એ પ્રમાણે બોલે, વિચારે અને કરે. આ ઉચિત નથી, આ ઔચિત્યનું પાલન નથી. ખ્યાલ આવે છે? હવે આપણને એક વખત અહીંથી ચરમાવર્તમાં આવેલા જીવના લક્ષણ બતાવ્યા પછી ચરમ યથા પ્રવૃત્તિકરણ, આ શાસ્ત્રીય પરિભાષા છે. અહીંયા આવ્યા પછી એક અપુનર્બંધક અવસ્થાને પ્રાપ્ત કરે છે જીવ. એ એક પ્રકારની વિશુદ્ધિ છે. અપુનર્બંધક અવસ્થા એ એક પ્રકારની વિશુદ્ધિ છે. કે કઈ રીતે? તો કે હવે એ મોહનીય કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, 70 કોડાકોડી સાગરો પણ પ્રમાણ, એ હવે પરિવાર નહીં બાંધે. એટલે એનું જીવન કેટલું બધું નિર્મળ બન્યું હોય ત્યારે આ વસ્તુ બને છે. એની જાગૃતિ કેટલી સબળ બની હોય, સઘન બની હોય. પોતાના વિચારોમાં, પોતાના વર્તનમાં, પોતાના વચનમાં કેટલી જાગૃતિ હોય. અહીંયા એક વસ્તુ ફરીથી ક્લિયર કરવી છે કે જ્યારે જીવ છેલ્લી અપૂર્ણ બંધક અવસ્થામાં આવે ત્યારે ચરમાવ્રતમાં પણ આવી જાય એ જ સમય કેમાં કઈ? ના, ચરમાવર્તમાં આવ્યા પછી અપુનર્બંધક અવસ્થા આવે છે. ઓકે. ચરમાવર્તમાં આવ્યા પછી ઘણા કાળ સુધી કદાચ એને અપુનર્બંધક અવસ્થા ન પણ આવે. ઓકે. એટલે 3 સ્ટેજમાંથી પસાર થાય પછી અપુનર્બંધક અવસ્થા છે ને. ઓકે. 3 વાર, 2 વાર. હા. એક. દ્વિબંધક, સકૃત બંધક અને અપુનર્બંધક એમ છે ને. યસ. હા. તો એ ત્રણે ચરમાવ્રતમાં થાય? ચરમાવર્તમાં જ થાય. ત્રણેય વસ્તુ. ઓકે. ચરમાવર્ત સિવાય અચરમાવર્તમાં તો બની જ ના શકે આ આવર્ત. બરોબર. કેમ કે છેલ્લું આવર્ત જ્યાં સુધી નથી આવ્યું એનું,
ત્યાં સુધી તો એને ભટકવાનું બાકી છે હજી. એમાં Right. એને બૌદ્ધ ન પરિણામ પામે, કોઈ રીતે ન પામે. ઓકે. આ પુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરવા માટે જીવને બોધનું પરિણામ જ જોઈએ. જે ચર્માવ્રતમાં થાય અને ચર્માવર્ત સિવાય બૌદ્ધનું પરિણામ ક્યાં છે? નથી. અચર્માવર્તમાં રહેલા જીવને માટે બોધનું પરિણામ છે જ નહીં. એ ભવાભિનંદી જ હોય ને. ભવાભિનંદી છે. સંસારનો રસ ભરપૂર અને ઊંડો છે ઓકે. કે એમાંથી એક એવો ખૂંપેલો છે કે બહાર નીકળવું એના માટે બહુ બહુ મુશ્કેલ છે. બરોબર. વિશુદ્ધિ થવી અને ટકવી જીવને માટે ઘણી અઘરી છે. પ્રલોભનો એટલા બધા છે આ દુનિયામાં, આ જગતમાં, કે જીવ વારે વારે પછડાય છે, વારે વારે ઊંચો જાય છે, નીચો પડે છે, વારે વારે ઊંચો આવે છે અને પાછો પછડાય છે. મને સાપ સીડીની જે રમત હતી ને એનું પિક્ચર મનમાં આવે કરે. હા, બરોબર છે. જો ચરમ યથા પ્રવૃત્તિકરણ, ચર્માવર્તમાં આવ્યા પછી જીવ આપણે ઉપર વર્ણવી ગયા તે અપુનર્બંધક અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી વિશુદ્ધિમાં આગળ વધતો વધતો જીવ ચરમ યથાપ્રવૃત્તકરણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. યથાપ્રવૃત્તકરણ વડે જીવ કર્મની સ્થિતિ, મોહની કર્મની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમની કરે છે. પરંતુ આવા યથાપ્રવૃત્તકરણો જીવે અનાદિ ભવ સંસારમાં રખડતા અનંત વખત કર્યા હોય છે. બોલો, પોતાના મોહની કર્મની સ્થિતિને એક કોડાકોડી પ્રમાણ 70માંથી 69 કોડાકોડી પ્રમાણ તોડીને એક કોડાકોડી પ્રમાણ કર્યું એ કે નાની સૂની વાત નથી, પણ એ પણ જીવે અનંતી વાર કર્યું. પણ તે દરેક વખતે એવું બન્યું કે તે આટલેથી જ અટકી ગયો. લાગે છે આપણને કે આપણે આટલેથી અટકી ગયા છીએ? હવે કંઈ ધર્મ કરતા થાક્યા છીએ એવું લાગે છે? કે સંસારથી થાક્યા છે એમ લાગે છે? સંસારથી થાકે જ છે, અટકવાની જરૂર લાગતી નથી અહીંયા. પણ સંસારમાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી સંસારથી થાક્યા કેવી રીતે કહેવો? સંસારમાં રતિ અરતિના ઝૂલે ઝૂલા કરો છો અને એમ કેમ કહી શકાય કે તમે સંસારથી થાક્યા છો? રતિના પરિણામ આવ્યા, રતિના સંજોગો આવ્યા તો રતિભાવ થયો. રૂચે નહીં એવા સંજોગો આવ્યા તો અરતિના પરિણામ થયા. ક્યાં ટકે છે માધ્યસ્થતા? અંકલ, એક પ્રશ્ન હતો. હા, જય જિનેન્દ્ર. અંકલ, આપે લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે જીવ 69 કોડાકોડી મોહનીયની સ્થિતિ એક ભવમાં પણ તોડી શકે છે. હાજી. તો મને એમ થયું કે એક ભવમાં આટલો લાંબો કાળની સ્થિતિ તોડી શકે એટલે એવું નેસેસરી નથી કે એટલા ભોગવવા જ પડે જો સ્થિતિ બંધાઈ હોય તો. ભોગવવા પડે એવું નથી. તમે ભોગવી તો શકવાના જ નથી ક્યારેય બી, કારણ કે એ ભોગવતા ભોગવતા બીજા એટલા જ પાછા કર્મ બાંધવાના છો તમે. જાગૃતિ કોને કહેવાય? કે ફરીવાર હું આવી સ્થિતિ ન બાંધું, એ જાગૃતિ છે. ભોગવવાની વાત જ નથી. કોઈ મોહનીય કર્મની 70 કોડાકોડી સાગરો પ્રમાણની સ્થિતિ કોઈ ભોગવવાનું નથી.
પહેલા તો બીજી એટલે બીજી એવી ઘણી સ્થિતિઓ બાંધી લે છે. સમજાણું? હા પણ એટલે પણ જો જીવ પુરુષાર્થ કરે, જો જીવ જાગે, તો હા એ મૌનીની સ્થિતિને તોડીને એક અંતર્મુહૂર્તની અંદર અંતઃકુળાકુળી પ્રમાણ કરી શકે છે. હા અને એવી રીતે કોળાકોળી પ્રમાણ એણે કરી છે. એક વાર નહીં, બે વાર નહીં, અનંતી વાર. પણ પાછો ફરી વાર પડે છે અને બાંધે છે. દશા આ છે. સમજે છે? અગ્નિસિંતેર કરતા પણ વિશેષ કોળાકોળી સાગરોપણ પ્રમાણ સ્થિતિને તોડવા જે એણે જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ કર્યો, તો જાગૃતિ ક્યાં ચૂકે છે? પછી એ પ્રલોભનની અંદર, મોહની અંદર પછડાય છે પાછો. એટલે જ્યારે એ આ પુનર્બંધક અવસ્થામાં આવે છે, ત્યારે જ એ ખરેખરા માર્ગમાં આવ્યો એમ કહેવાય. ત્યાં સુધી નહીં. બરાબર. આવું તો ઘણું વખત કર્યું. 70 કોળાકોળી સાગરો પ્રમાણ મૌનીની સ્થિતિને એણે ઘણી વખત તોડીને અંતક કોળાકોળી પ્રમાણ તો કરી, પણ ટક્યો નહીં ત્યાં. સમજાયું? ફરી પાછી બાંધી, ફરી પાછી બાંધી, ફરી પાછી બાંધી, એમ રખડ્યો છે જીવ. એટલે ધર્મ કંઈ ઓછો કર્યો છે માટે જીવ રખડ્યો છે એમ નથી. ધર્મ તો ઘણો કર્યો છે, પણ સંસારના રસથી એ ઉભગ્યો નથી. સંસારમાં એક બિંદુ માત્ર પણ રસ જ્યાં સુધી હોય, ત્યાં સુધી જીવને ફરી પાછી 70 કોળાકોળી સાગરોપણ પ્રમાણ મૌન્ય કર્મની સ્થિતિ બાંધી શકે છે જીવ. આ વાત સમજવાની છે. બેસે છે? માટે તે પહેલી વાત એ કરી કે અપુનર્બંધક અવસ્થા ક્યારે આવે? જ્યાં સુધી ભવાભિનંદીપણું છે, ત્યાં સુધી અપુનર્બંધક અવસ્થા કોઈ જીવને આવી શકે નહીં. સંસારનો રસ અને રુચિ એ બંને જ્યાં સુધી છે જીવને, ત્યાં સુધી એ જીવ અપુનર્બંધક અવસ્થા પામી શકતો નથી. એ રસ અને રુચિ એને પાછી સંસારમાં ધકેલી દેશે, ખેંચી જાય છે. માટે ત્યાં જાગૃતિ જોઈએ. તો અંકલ, એટલે પેલું એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ વીર મરીચીના ભવમાં હતા, ત્યારે જ્યારે સંકેત ગયું અને મિથ્યાત્વ પાછું આવ્યું, ઉત્સુત્ર પરુપણાથ કરી, ત્યારે એમ કહેવાય છે કે એક કોડાકોડી જેવો સંસાર વધી ગયો, તો તે એમને ભોગવવો પડ્યો. પણ આમાં એક ઓપ્શન હોય કે એ પણ તોડી શકાય, કે અંત કોડાકોડી આવીને સંસાર વધી જાય. નહીં, એ જુદી વાત છે. એ એમનો સંસાર વધી ગયો એ સમયની અપેક્ષાએ, કર્મની અપેક્ષાએ નહીં. કર્મની અપેક્ષાએ તો એમને 70 કોડાકોડી સાગરો પ્રમાણ મૌન્ય કર્મ બાંધ્યું. નહીં તો મિથ્યા તો ન હોય ને. મિથ્યા તો કેમ સમ્યક તો ગયો આવ્યું ને. સંસાર પરિભ્રમણ એમનું 1 કોડાકોડી સાગર પ્રમાણ વધી ગયું. ઓકે. તો સમ્યક્ત્વની પ્રાપ્તિ પછીની વાત છે આ. જો એમ બની શકતું હોય, સમ્યક્ત્વની પ્રાપ્તિ, સમ્યક દર્શનની
પ્રાપ્તિ કર્યા પછી પણ જીવને હમ મોક્ષ તો નિશ્ચિત છે, જી બરોબર? હા સાંભળજો, બરોબર? પરંતુ એ જીવનું અર્ધપૂતગલ પરાવર્તન કાળથી વિશેષ સંસાર પરિભ્રમણ નથી, બરોબર? બરાબર. તો અર્ધપૂતગલ પરાવર્તન કાળની અંદર સમય કેટલો? અનંતી ઉપસર પ્રેણી, અનંતી અવસર પ્રેણી, અનંતો કાળ. ખ્યાલ આવ્યો? હા બરાબર. માટે ઓકે. આ અગત્યનો મુદ્દો છે કે જીવ જ્યારે આ પુનર્બંધક અવસ્થામાં આવે, ફરી વારે મૌન્ય કર્મની સ્થિતિ એટલી લાંબી બાંધે નહીં, એવા પરિણામ ન થાય ના. ત્યારે એને મોક્ષ માર્ગની અંદર સ્થિરતા પ્રાપ્ત કરી એમ કહેવાય. આપણા માટે હજી તો ક્યાં છીએ આપણે એ વિચારવાનું. નાસીપાસ થવાની કે નિરાશ થવાની વાત નથી, પણ સમજવાની કે મારા વાણી વર્તન અને વિચારની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે. સંસારની અપેક્ષાઓ કેટલી ચાલી રહી છે. તમે સંસારની અંદર તમે જે તમને ઉદયમાં આવે એ તમે ભોગવો છો, એનો તો કોઈ વિરોધ નથી, કોઈ વિરોધ કરી પણ ન શકે. પણ એ ભોગવતી વખતે તમારો ઉપયોગ ક્યાં છે, લક્ષ્ય ક્યાં છે, કિંમત શેની છે, તમને ભાવ ક્યાં છે તમારો, એ વિચારવાનું છે. સંસાર પરિભ્રમણની અંદર આપણે કઈ કક્ષાએ, કયા મુકામે આવ્યા છીએ કે જ્યાંથી આપણને મંઝિલ કેટલી દૂર છે એ વિચારવાનું છે. એ માર્ગને કેવી રીતે ટૂંકાવવો એ સાધના છે, એ વિચારવાનું છે. સમજ્યા છે? જી અંકલ. તો 69 કોડાકોડી પ્રમાણ મૌનીની સ્થિતિ તમે તોડો, અંતક કોડાકોડી પ્રમાણ રહી જાય, એવું જીવે ઘણી વખત કર્યું છે. પરંતુ છેલ્લે જે ગ્રંથિ ભેદ કરી શક્યો નથી, માટે જીવે વિચારવાનું એ છે કે એને માટે મારે શું કરવું. ઇવન આ પુનર્બંધક અવસ્થામાં આવ્યા પછી પણ જીવને માટે માર્ગ તો ઘણો કઠિન છે, પણ છતાં પ્રમાણમાં સરળ પણ છે. કેમ કે હવે એ 70 કોડાકોડી પ્રમાણ મૌનીની સ્થિતિ નહીં બાંધે. ભગવાને કઈ 70 કોડાકોડી પ્રમાણ મૌનીની સ્થિતિ બાંધી એવું નથી કહેતા, પણ એમણે સમ્યક્ત્વ ગુમાવ્યું, એટલે સમ્યક દર્શન ગુમાવ્યું, એટલે મોહનીય કર્મ ત્યાં પાછું પ્રબળ થઈ ગયું, અને એટલે એમને સંસાર પરિભ્રમણ વધી ગયું. એક કોડાકોડી સાગરો જી અંકલ, થેન્ક યુ.
જેથી અપૂર્વકરણ કરીને સંકેત પામી શક્યો નહીં અને ફરી પાછો કર્મની એક કોડાકોડી કરતાં વધુ સ્થિતિ બાંધવા લાગ્યો. આ સમજાણો? આટલું કર્યા પછી પણ, 69 વધારે પણ તોડ્યા પછી પણ પાછું હતો ત્યાં આવી ગયો, કારણ કે તેણે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતાનો નાશ ન કર્યો. ખ્યાલ આવે છે? કર્મ બાંધવાની જે યોગ્યતા જીવમાં પડી છે એને નાશ નથી કરવો, એ નાશ કરવાનો, એનો નાશ કરવાનો. ઉકરડાનો દાખલો આપ્યો ને એના જેવા છે. જ્યારે ચરમ યથાપ્રવૃત્તકરણમાં એક કોડાકોડી કરતાં વધુ કર્મબંધની યોગ્યતા જ તોડી નાખે છે, તેથી તે કદાચ સંસારમાં અર્ધપૂતગલ પરાવર્તન જેટલો કાળ રખડે તો પણ કદાપી અંતઃ કોડાકોડી સાગરોથી વધુ કર્મની સ્થિતિ બાંધશે જ નહીં. આ સમજાણું? એક વખત આ સ્થિતિએ પહોંચ્યો જીવ, ચરમ યથાપ્રવૃત્તકરણ કરે જીવ, ચરમ એટલે છેલ્લું, અને એમાં એક કોડાકોડી કરતા વધુ કર્મબંધની યોગ્યતા જ તોડી નાખે. કર્મ મળને એટલું વિશુદ્ધ કરી નાખે કે હવે એ જીવમાં આવું કર્મ બાંધવાની યોગ્યતા જ તૂટી ગઈ, ફરી બાંધી જ ન શકે જીવ. આ યોગ્યતા પ્રાપ્ત કરી એને. તેથી તે કદાચ સંસારમાં અનંતા પૂતગલ પરાવર્તન ને બદલે ખાલી અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી ભમે, ભટકે, છતાં પણ 70 કોડાકોડી પ્રમાણે સાગરોપણ પ્રમાણ મૌનીની સ્થિતિ બાંધે નહીં. ખ્યાલ આવે? જો ગિરીશભાઈ, હાજી, કર્મબંધની યોગ્યતા જ તોડી નાખે એનો શું અર્થ થાય? એ પોતાની એક એવી વિશુદ્ધિ છે કે જેને કારણે એને ઉકરડો સાફ કરી નાખ્યો છે. અચ્છા. એટલે હવે એ જીવની અંદર જે અનાદિકાળથી કર્મબંધ માટેની જે યોગ્યતા પડી હતી, અથવા તો જે રીતે એ કર્મબંધ કર્યા જ કરતો હતો બેભાનપણે, હવે એ યોગ્યતા હવે ન રહી. એ યોગ્યતામાં જે બંધ કરતો હતો એ રાગ, દ્વેષ અને અહમથી કરતો હતો. હા, કરતો તો એનાથી. બરાબર. તો એમાં કઈ ફરક પડી ગયો કે એની યોગ્યતા કેવી રીતે? યોગ્યતાનો અર્થ નથી સમજાતો. હા, હું સમજ્યો. તમે સમજાવો એક મિનિટ. એને કર્મ મળ રાસ કે છે શાસ્ત્રીય પરિભાષામાં. રાઈટ. એ જીવની અંદર કર્મ મળ જે છે ને એ એક એવી વસ્તુ છે કે જે એને કર્મ બંધ કરાવે છે. એટલે આપણે એને ઉકરડાની દાખલો આપીએ છીએ. એક ઉકરડો હોય ને એમાં લોકો કચરો નાખ્યા જ કરે. હવે તમે ઉકરડો જ કાઢી નાખો ત્યાંથી તો લોકો કચરો ના નાખે. એવી રીતે આ કર્મમળ રાસ, જ્યારે રાસ એટલે નાશ, એક
એ જ્યારે થઈ જાય ને એક વખત, પછી ત્યાં એ યોગ્યતા નથી રહેતી. યોગ્યતા એટલે કેપેબિલિટી, કેપેસિટી ઓર કેપેબિલિટી. હવે ઇઝ નો મોર ક્વોલિફાઈડ. એનું ક્વોલિફિકેશન ગયું, કર્મબંધનું ક્વોલિફિકેશન ગયું, કર્મબંધનો રાસ થઈ ગયો. અનાદિકાળથી જીવની અંદર આ છે, અને જ્યાં સુધી આ ભૂમિકાએ નથી આવતું ત્યાં સુધી આ ચાલુ રહે છે. પુનર્બંધક અવસ્થા પછી આ કર્મબળનો રાસ થાય છે. એટલે હળુકર્મી બને છે. હળુકર્મી બને. હળુકર્મી તો પહેલે બની જાય, પણ હવે હળુકર્મી બને એને ટૂંકમાં એના પરિણામ એવા ન થાય ક્યારે બી કે આવી મોટી સ્થિતિ બાંધે. એટલે મૃદુ પરિણામ વાળો, હૃદય કોમળતા વાળો, એટલે અહીંયા કે જીવો પ્રત્યે અત્યંત દયાવાળ, અદ્વેષ ભાવ, ઔચિત્યનું પાલન, આ બધા ગુણો જે છે એ કર્મમળ રાસ કરવા માટે સક્ષમ બને છે. હવે એ નહીં બાંધે, બીજી આવી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધી શકે, બાંધી જ ના શકે. હવે યોગ્યતા જ ના રહી એની, તોડી નાખી એની યોગ્યતા. શેનાથી તોડી આણે? પોતે અચરમાવર્તમાંથી ચરમાવર્તમાં આવ્યો અને આવી અને આ ગુણોનો વિકાસ કર્યો. આ વિકાસ કર્યો, ગુણો જ્યારે બરોબર આત્મસાત થયા ત્યારે એનામાં આ યોગ્યતા આવી. ઓકે, થેન્ક યુ. અહીંયા પ્રશ્ન થાય છે, આજે તમે ડિસ્ક્રાઇબ કરી રહ્યા છો એ જે ગ્રંથિભેદ થયો ને એમ? ના, એટલે આના પછી ગ્રંથિભેદ થાય. આના પછી ગ્રંથિભેદ પછી થાય. અહીંયા હજી થોડો કાળ રખડી શકે એવી ગ્રંથિભેદ માટેની આ યોગ્યતા છે. ઓકે. જીવ આ કક્ષાએ પહોંચે ને ત્યારે જ જીવ ગ્રંથિભેદ કરી શકે છે. એવા ક્રમ છે. હરિભક્તશ્રી મહારાજ સાહેબ આપણને શું સમજાવે છે? આ ક્રમ સમજાવે છે કે જીવની પોતાની યોગ્ય, આમાં તો છે ને આ આખું યોગ માર્ગની અંદર યોગ્યતા, યોગ માર્ગની અંદર આગળ વધવા માટે યોગ્યતા શું શું હોય, શું શું જોઈએ એની વાતો કરી છે. તો ગિરીશભાઈ, તો યોગ્યતા અને પાત્રતામાં શું ફરક? ફરી બોલો તો. યોગ્યતા અને પાત્રતા. હા, પાત્રતાનો અર્થ અને એક જ છે બંને. યોગ્યતા એટલે પાત્રતા. હા, અચ્છા. તમે એને પાત્ર બન્યા, તમે એને યોગ્ય બન્યા, સેમ થિંગ. અચ્છા, ઓકે. એટલે પાત્ર બનવું એ પહેલું કર્તવ્ય છે આપણું. બરાબર. યોગ્ય બનવું એ પહેલું કર્તવ્ય છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક દાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે પાત્ર થવા માટે બધી જ વસ્તુ માટે પાત્રતા જોઈએ. રાઈટ. બધી વસ્તુ માટે યોગ્યતા જોઈએ. કોઈ મૂર્તિયા માટે કંઈ સવાલ કર્યો કોઈ કે ભાઈ આ મૂર્તિમાં યોગ્યતા શું છે? તો જવાબ આપ્યો કે લગ્ન કરવા માટે યોગ્ય છે, એ ઉંમર લાયક છે. શું લાયકાત છે? તો કે ઉંમર લાયક છે. સમજાણું? આપણી દ્રષ્ટિમાં આમ જ છે ને. લાયકાત શું? આપણી લાયકાત શું ધર્મમાં? જૈન કુળમાં જન્મ્યા, બરોબર, એટલું જ ને. એ બીજું કોઈ? ક્યાંક થોડોક અવાજ આવે છે. હે? ક્યાંકથી ક્યાંક અવાજ આવે છે પણ અહીંયા અવાજ નથી કઈ.
હા કઈ વાંધો નહીં, જશે. કદાચ કુસુમભાઈના ઘરે હોય. ના, મારે ઘરે કોઈ નથી. તો બીજું કોઈ અનમ્યુટ થઈ ગયું છે જોઈ લો. તમે ચાલુ રાખો. દરેક વસ્તુ માટે પાત્રતા જોઈએ, દરેક વસ્તુ માટે યોગ્યતા જોઈએ. તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ તો તમને ક્વોલિફિકેશન માગે છે કે નહીં? અરે હવે તો ઓલા કિન્ડરગાર્ટનમાં દાખલ થવું તો યોગ્યતા માગે છે, તો એ પાત્રતા માગે છે, ક્વોલિફિકેશન માગે છે. અને અહીંયા મોક્ષ માર્ગમાં પાત્રતા વગર ચાલે? તો હવે જ્યાં સુધી આપણે આ કર્મબંધની યોગ્યતા ન તોડી શકીએ ત્યાં સુધી આપણને મોક્ષ માર્ગ માટેની જે યોગ્યતા જોઈએ એ આપણને પ્રાપ્ત થઈ શકતી નથી. તો તેથી તે કદાચ સંસારમાં અર્થપુષ્કળ પરાવર્ત જેટલો કાળ રખડે તો પણ કદાપી અંતઃકુળાકોળી સાકરોથી વધુ કર્મની સ્થિતિ બાંધશે જ નહીં. કેમ કે એ વધુ કર્મબંધની યોગ્યતા જ તોડી નાખીને કર્મબંધનો નાશ કર્યો. એટલે આ છેલ્લા યથાપ્રવૃત્તકરણને ચરમ યથાપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણનો અર્થ તો ખબર છે ને બધાને? એટલે એ ગ્રંથિ દેશ જેવું લાગે છે પણ પાક્કું ખ્યાલ નથી. જીવની અંદર જે સાધન છે જીવ પાસે, મન, વચન અને કાયા, અને જે જાતના અવલંબન છે દેવ, ગુરુ અને ધર્મ, એમાં જે જીવ પ્રવૃત્તિ કરે છે, અત્યાર સુધી જીવ સંસારની અંદર પણ મન, વચન, કાયાના યોગો દ્વારા, આના સાધનો દ્વારા પ્રવૃત્તિ કરે છે. અને કોના અવલંબને કરે છે? તો કે એને જે વસ્તુ સ્વીકાર્ય હોય, જે વસ્તુ જોઈતી હોય, જે વસ્તુ ઈચ્છતો હોય એના અનુસાર તે પ્રકારના અવલંબનો લઈ અને પ્રવૃત્તિ કરે છે. સમજાણું આટલું? હવે શબ્દ આગળ છે યથા. યથા એટલે મોક્ષ માર્ગની અંદર જે ઉચિત છે એને યથા કહેવાય. તથા સ્વરૂપ એટલે યથાર્થ. યથાર્થ કંઈક અર્થ વાળું. સમજાણું? એવું યથા એટલે ઉચિત પ્રવૃત્તિ કરંટ સાધન દ્વારા જે અવલંબનો લઈને કરે એટલે શું થયું કે દેવગુરુ ધર્મનું અવલંબન લઉં હું. મારા મન, વચન, કાયાના કરણ એટલે સાધનોને પ્રવૃત્તિ કરું, એટલે એની પ્રવૃત્તિ કરું. પણ એ કેવી પ્રવૃત્તિ કરું? દેવગુરુ ધર્મના અવલંબનથી એમની આજ્ઞા પ્રમાણે યથાર્થ મારા આત્માનું કલ્યાણ થાય એ પ્રમાણે હું કરું. જે પ્રવૃત્તિ એને યથા પ્રવૃત્તિકરણ. સમજાણો? હું તમને એક સિમ્પલ અર્થ સમજાવું છું. તો એમ કરતા 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 જીવ છેલ્લી કક્ષાએ પહોંચે છે, આટલી સાધના કરતા કરતા. અને છેલ્લી કક્ષાના એની સાધનામાં હવે એને પરિણામ આવશે. એ પરિણામ જે વખતે આવે તે પહેલાની જે પ્રવૃત્તિ એ કરે છે એ પ્રવૃત્તિને ચરમ યથા પ્રવૃત્તિકરણ. સમજાણું?
હવે જુઓ, આ આવ્યા પછી એ અપૂર્વકરણ અવશ્ય કરે છે. તો અપૂર્વકરણ ક્યારે થાય? જ્યારે એ સમ્યક્તોની નજીક આવ્યો હોય ત્યારે. બરોબર ને? તો અપૂર્વનો અર્થ શું છે કે પૂર્વે ક્યારે પણ આવું એને બન્યું નહોતું. રાઈટ. અનાદિકાળમાં રાઈટ. એને કર્યું. પણ કર્યું છે તો આ હમણાં આપણે વાત કરી એ પ્રમાણે પોતાના મનોચન કયાના યોગોનું પોતાના ઉપયોગનું એમાં મનોચન કયાના યોગોનું આલંબન લઈને દેવગુરુ ધર્મના ની આજ્ઞાના આલંબને પોતે જે સાધના કરે છે આ બધું એમાં આવી ગયું. અને હવે એ અપૂર્વકરણ કરી નિવૃત્તિકરણમાં પ્રવેશ પામી અંતઃકરણ કરી અને છેલ્લે ગ્રંથિ ભેદે છે અને સમ્યક્તોની પ્રાપ્તિ કરે છે. આ ક્રમ ખ્યાલ આવ્યો? તો ગ્રંથિભેદ પછી તરત જ સમ્યક દર્શન. હા, ગ્રંથિભેદ એટલે સમ્યક દર્શન. હવે જે નિબિડ ગ્રંથિ હતી એની અનાદિકાળની એને તોડી નાખી. એને તોડી નાખીને શું? રાગને જ્ઞાનથી અલગ કર્યો, વિભાવને સ્વભાવથી અલગ કર્યો, સંસારને મોક્ષથી અલગ કરી નાખ્યું અને પોતાના ઉપયોગને જગતના પદાર્થોમાંથી અલગ કરી પોતાના સ્વભાવની અંદર પોતે ડૂબાડ્યો. સમજાણું? બરોબર. આ ગ્રંથિભેદ છે. અત્યાર સુધી જે રાગની ગ્રંથિ હતી જગતના પદાર્થો સાથે, સંયોગો સાથે અને પોતાના દેહ સાથે, જે નિબિડ ગ્રંથિ હતી મારાપણાની, સંયોગોમાં મારાપણું, સંબંધોમાં મારાપણું, દેહની અંદર મારાપણું અને હુંપણું, આ બધી ગ્રંથિ, આ ગાંઠ તોડી નાખી. અનાદિકાળની નિબિડ ભયંકર ગ્રંથિને તોડી અને રાગને છૂટું કરી દીધું, જ્ઞાનને છૂટું કરી દીધું, ચેતનને છૂટું કરી દીધું અને જડને છૂટું કરી દીધું. એને અલગ કરી દીધા. મિથ્યાત્વ. અચ્છા, એ ભેદ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? હાજી. ક્યારે બન્યા? તો એવું બને કે કોઈક જીવ ચરમ યથાપ્રવૃત્તકરણ કર્યા પછી તુરત જ અપૂર્વકરણ કરે. તો કોઈક જીવ અમુક કલાકો પછી, કોઈ જીવ અમુક વર્ષો પછી, કોઈ જીવ વળી 2-4 ભવો પછી પણ અપૂર્વકરણ કરે. ડિપેન્ડ હવે કેવું એનું ભવિતવ્ય. પરંતુ તે હવે ટૂંકા ગાળામાં જ અપૂર્વકરણ કરવાનો અને સંકેત પામવાનો એ નિશ્ચિત છે. એટલે આ જીવ પાછો નથી પડ્યો. હે? ગમે એટલો ટાઈમ જાય પણ એ પાછો નથી પડ્યો. ના, કેમ કે એને પેલું અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરી ને એને એની યોગ્યતા છે. સમજાય છે? અપૂર્વકરણ કરતા ચરમ યથા પ્રવૃત્તિકરણ
એને લીધે આ યોગ્યતા તૂટે છે. હા, ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આ યોગ્યતા થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? આજે 2-4 વાર જવું પડશે, કદાચ ચાર્ટ બનાવશો. પણ આ અત્યાર સુધી આ બધું બુદ્ધિપૂર્વક થાય છે ને? આ બધું ઓકે. જુઓ, ચરમ યથાપ્રવૃત્તિકરણ અવસ્થામાં જીવને મોક્ષની સાચી જિજ્ઞાસા જાગે છે. હવે આપણને સાચી જિજ્ઞાસા છે કે નહીં એ ખબર કેમ પડે? બીજો નહીં મનરોગ, બસ માત્ર મોક્ષ અભિલાષ. આ પુનર્બંધક અવસ્થામાં જીવ તાત્વિક વૈરાગ્ય પામ્યો છે એ આપણે જોયું. એટલે તાત્વિક વૈરાગ્ય એટલે કેવો વૈરાગ્ય? જ્ઞાનપૂર્વકનો જે વૈરાગ્ય એના, તેનાથી જીવને સંસારના ભૌગોલિક સુખોમાં દુઃખરૂપતાનું ભાન થવા માંડે. યસ. ફરી બોલું, તેનાથી તાત્વિક વૈરાગ્ય કોને કહેવાય? તેનાથી જીવને સંસારના પૌદ્ગલિક સુખોમાં દુઃખરૂપતાનું ભાન થવા માંડે. સંસારના દરેક સુખો જો માત્ર સુખાભાસ જ છે, દુઃખરૂપ જ છે, તે માત્ર નકલી સુખ જ છે, તો પછી જગતમાં બીજું સાચું સુખ છે કે નહીં? જે વસ્તુ નકલી હોય છે તેની અસલી વસ્તુ અવશ્ય હોય છે. નકલ કરી હોય ને તો પહેલી ઓરિજિનલ તો હોય જ ને. યસ. જેમ જગતમાં બનાવટી મોતી હીરા હોય છે, તેમ અસલી સાચા હીરા મોતી પણ હોય જ છે. એવી જ રીતે જો આ પૌદ્ગલિક સુખ માત્ર સુખાભાસ રૂપ નકલી જ સુખ છે, તો પછી અસલી સાચું સુખ પણ હોવું જ જોઈએ. આવું એને વિચારમાં આવે, આવું એને ભાસે, આવું એ વિચારે, અને પછી તો એ સાચું અસલી સુખ ક્યાં છે એની શોધ કરી. એ સાચું સુખ કેવું હોય અને ક્યાં હોય, આવી જિજ્ઞાસા આ જીવને થાય છે. આના સાતત્યમાં અસ્થિરતા આવી શકે કે? આવી શકે. કર્મના ઉદયને કારણે આવી શકે. પણ પાછો ત્યાં આવી જાય. જાગ્રત હોય તો વળી પાછો પહોંચી જાય. આને જ મુક્તિની જિજ્ઞાસા થઈ એમ કહેવામાં આવે છે, અને એને મુમુક્ષુ કહેવાય. બાકી બીજા બધા કોઈને મુમુક્ષુ ના કહેવાય. અનાદિ ભવચક્રમાં જીવને આજ સુધી કદી પણ આવી જિજ્ઞાસા થઈ જ નથી. બરોબર છે? ઘણો કર્મમળ નષ્ટ થઈ જાય પછી જીવને એવી વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે કે હવે ટૂંક સમયમાં જ તે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરવાનો છે. ત્યારે જ જીવને આવી મુક્તિની જિજ્ઞાસા થાય છે. તો આપણી જિજ્ઞાસા મોક્ષની કેવી કહેવાય? આપણી મોક્ષની જિજ્ઞાસા કેવી કહેવાય? નવસેકા પાણી જોઈએ. નરવાણ સૂર્ય મારા સાહેબ કહેતા હતા, નવસેકા પાણી જેવી. કોઈ કામ જ ના આવે. આવી વિશુદ્ધિ જીવને ચરમ યથાપ્રવૃત્તિકરણમાં પ્રાપ્ત થાય છે. તો જો આવી જિજ્ઞાસા થાય આપણને અંદરથી, તો સમજવું કે આપણે ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આવ્યા છીએ.
આ નિકિતાનો જે પ્રશ્ન હતો ને એનો જવાબ અહીંયા છે. તો પછી એમાં સાતત્ય કેળવવાનું એમ? હા બસ, પછી એમાં સાતત્ય, નિરતિચાર સાથે અને એમાં દમ નીકળી જાય, પણ એ જ કરવાનું જ છે. દમ નીકળી જાય, પણ દમ તો એમાં જ છે. રાઈટ. એટલે ત્યાં સહિષ્ણુતા અને બધા ગુણો ત્યાં લાગુ પડે. બધા ગુણો ત્યાં આવે. યોગાવંચક અવસ્થા, ચરમ યથાપ્રોતકરણ બાદ વિશુદ્ધિમાં આગળ વધતા વધતા જીવ યોગાવંચક અવસ્થાને પ્રાપ્ત કરે છે. સાચું સુખ શું એ જિજ્ઞાસા હવે જીવને એ સુખની શોધ માટે પુરુષાર્થ કરવા પ્રેરણા કરે છે. તે માટે જીવ ઉહાપો અને ચિંતન ચાલુ કરે છે. આ ઉહાપો શબ્દ છે ને, જે ઉહાપો એ બહુ અગત્યની વસ્તુ છે. જ્યાં સુધી જીવને અંદરથી ઉહાપો નથી થતો ને, ત્યાં સુધી જીવને માર્ગ પામવાની અશક્યતા છે. અંદરથી ઉહાપો થવો જોઈએ. એક ઘડી પણ એને વિશ્રામ ન રહે. ક્યારે પ્રાપ્ત કરવું, ક્યારે પ્રાપ્ત કરવું, ક્યારે પ્રાપ્ત થાય, અંદરથી ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. કંઈ ગમે નહીં એને સંસારમાં, કોઈ વસ્તુમાં એને રસ જ ના પડે. સંસાર આખો નિરસ બની જાય એના માટે. માણસો મેળમાં 2 વર્ષ બેઠા બેઠા કરતા હતા એવું. આ અવસ્થામાં પણ આ જીવ સંસારી કરતા સુખી હોય, આનંદમાં હોય. અંદરથી એને આનંદ હોય. ઓકે, અંદરથી ચોક્કસ આનંદ હોય. એ આનંદ અંદરનો જે એને અંદર અનુભવ્યો છે એ આનંદની પાછળ ગાંડો થયો હોય. બરાબર. કઈ ગમે જ નહીં બહાર, એને કરે બધું બહારનું કામ, પણ ગમે કઈ નહીં. અને હસતા મોડે કરે હો પાછો. દિવેલી મોડું હોય જ નહીં. સાધકને માટે, આરાધક માટે કે ઉપાસક માટે દિવેલીયું મોઢું ક્યારેય પણ ન હોય. પ્રસન્નતા તો હોય ને હોય જ. બરોબર. સમજાય છે વાત? જી. ખડખડાટ જે હસી શકે ને સાહેબજીની જેમ, અંદરથી જે આવતો હોય ને આનંદ, એનું એ બાર પ્રમાણ છે. બરોબર. એને કોઈ બીજી કોઈ અવસ્થામાં જોયા જ નથી કોઈએ. કોઈ એને હસતા સિવાય કોઈ દિવસ જોયા જ નથી કોઈએ. રાઈટ. ચિંતન ચાલુ જ છે. એ દ્વારા જીવે મોહનીયને ઉપશાંત કરીને એટલી યોગ્યતા મેળવી છે કે હવે તે સાચું સુખ, અધ્યાત્મ સુખ, મુક્તિનું સુખ સમજી શકે તેમ છે. ઉપાદાન તૈયાર થઈ ગયું છે. હવે ખબર પડે. માત્ર એ સમજાવનાર નિમિત્ત સામગ્રીની જ ખામી છે. અને એ પણ જો આપણને મળી જાય, અને અમે અત્યારે તો આપણને મળી ગયું છે ગ્રંથ મહર્ષિ દ્વારા, જો તેને સુદેવ, સુગુરુ, સુધર્મ આદિનો યોગ થઈ જાય અને તે સુદેવ, સુગુરુ તેને તત્વની સમજણ આપવા માંડે, તત્વને પીરસવા માંડે, તો તુરત જ આ જીવ તત્વને તત્વ તરીકે સમજી શકે, ઝીલી શકે એવી તેની અત્યારની ભૂમિકા અવસ્થા છે. એટલે અમારી વારે વાર છે એમ. લઘુડા સ્વામી કહેતા હતા, તારી વારે વાર છે, બાકી ગુરુ બેઠા તૈયાર તને આપવા માટે. રવિદાસ ની વાત આવે છે ને, સાહેબજી ઘણી વાર કહે છે. રવિદાસ મોચી હતા, દુકાનમાં બેસીને જોડા સીવતા હતા અને ભજનો ગાતા હતા. અને એક વખત ગુરુ એના દરવાજે આવીને ઉભા રહ્યા
અને થોડી વાર સુધી ઊભા જ રહ્યા. રવિદાસનું તો ધ્યાન હતું નહીં ગુરુમાં, એનું તો ધ્યાન પોતાના ભજનમાં અને જે કામ કરતું તેમાં હતું. તો થોડી વારથી ગુરુએ ખોખારો ખાધો, ત્યાં રવિદાસની નજર ઉપર પડી અને જોયા ગુરુને, એકદમ ઊભો થઈ ગયા, પડ્યો ગુરુદેવના પગમાં અને કે ઓહો ગુરુદેવ આપ અહીંયા, તો કે હું તારી ક્યારની રાહ જોઉં છું, કે અહીંયા ઊભો ઊભો કેટલી વાર લગાડીશ, કેટલી વાર કરાવીશ તું મને. બોલો, એક ઘડી એ પળ રવિદાસ બધું મૂકીને ગુરુની પાછળ ચાલી નીકળ્યા. પાછું વળીને જોયું નથી કે મારી દુકાનનું શું અને મારા કામનું શું. ગુરુ એમ પૂછે છે, કેટલી રાહ જોવડાવીશ તું મને? હજી આપણને ગુરુ પૂછે છે, કેટલી રાહ જોવડાવશો અમને? સમજાણું કઈ? હાજી. તત્વ એટલે આત્મિક ગુણો. આત્મિક ગુણોના આસ્વાદમાં અધ્યાત્મ સુખ રહેલું છે. અધ્યાત્મ સુખ એ જ સાચું સુખ છે. તો શું કહે છે? ગુણોની અંદર સુખ છે, દોષોની અંદર પીડા છે. માટે ગુણોની પ્રાપ્તિ એ પ્રથમ ભૂમિકા છે આપણા માટે. જેટલા બને તેટલા ગુણોની પ્રાપ્તિ કરો અને દોષોને દૂર કરો. એક પણ દોષ દેખાય, એક પણ, કેવી રીતે મારે આ દોષને દૂર કરવો, એ માર્ગદર્શન ગુરુ પાસે છે. ગુણની પ્રાપ્તિ કેવી રીતે કરવું, કેમ કે ગુણ સિવાય જીવનની અંદર આગળ વધવા પણ છે જ નહીં. આત્મિક ગુણોના આસ્વાદમાં અધ્યાત્મ સુખ રહેલું છે. અધ્યાત્મ સુખ એ જ સાચું સુખ છે. તેની એ પોતે શોધ કરી રહ્યો છે. અનાદિ ભવભ્રમણમાં જીવને અનંતી વખત સાંભળ્યું, આ અનાદિ ભવભ્રમણમાં જીવને અનંતી વખત સુદેવ સુગુરુ આદિ સામગ્રીનો સંયોગ તો થયો હતો, પણ તે સમયે જીવમાં એટલી વિશુદ્ધિ કે લાયકાત નહોતી કે તેમણે ઉપદેશેલા તત્વોને સમજી શકે. ભગવાનને ગૌતમ પણ મળ્યા ને ગોશાળો પણ મળ્યો. ગ્રહણ કોણે કર્યું અને ગ્રહણ કોણ ન કરી શક્યો, સમજાય છે ને? આ યોગાવંચક અવસ્થામાં જીવ તત્વને, મોક્ષના આધ્યાત્મિક સુખને સમજી શકવા જેટલી આત્માને વિશુદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ અવંચક શબ્દ કેમ વાપર્યો? યોગાવંચક. અવંચક એટલે સરળતા, યોગની સરળતા. તમારા મનુષ્ય કાયના યોગોની સરળતા હોય તો તમને બૌદ્ધની પરિણામ થાય ને. તેથી અત્યાર સુધીમાં થયેલ સુદેવ સુગુરુ અને સુધર્મનો યોગ તેને તત્વ સમજાવી શક્યા નહીં હોવાથી નિષ્ફળ ગયેલો. હવે આમાંથી આપણે બોધ શું લેવાનો છે કે આપણને સુદેવ સુગુરુ અને સુધર્મ મળ્યો છે, બોધ પણ મળ્યો છે. અને બોલો, સફળ કરવો કે નિષ્ફળ કરવો એ આપણા હાથની વાત છે. શું કરવું છે તમારે? બોલો. સફળ કરવું. સફળ કરવો તો શું કરવાનું? આ ઉપર કહ્યું એ પ્રમાણે એક નિષ્ઠાએ સમર્પણ, સંસારનો સુખ ને સમર્પણ. સમર્પણ, યસ, સમર્પણ એક જ શબ્દ છે એનો. ઓકે. તો જ સફળતા છે. સરળતા એ સફળતા છે, સમર્પણ એ સફળતા છે. જો અત્યારે સૌ પ્રથમ વખત જ તે યોગ સફળ થયો છે. ક્યારે? આ યોગાવંચક અવસ્થામાં. માટે આ અવસ્થાને યોગાવંચક, અવંચક એટલે સફળ અવસ્થા કહેવામાં આવે છે, સરળ. અહીં તત્વને ઝીલી શકે એટલા અંશે મોહની કર્મ ઉપશાંત થયું છે, માટે તેને અવ્યક્ત સમાધિ કહેવામાં આવે છે. બોલો.
અવંચકપણાની અવસ્થા 3 પ્રકારની છે. તેમાંથી પહેલું યોગાવંચકપણું જીવને અહીં પ્રાપ્ત થયું છે. તેથી દેવગુરુ ધર્મનો યોગ પ્રાપ્ત કરીને જે તત્વનો બોધ કરવાનો છે તે તત્વબોધને પ્રાપ્ત કરવા દ્વારા દેવગુરુના સંયોગને સફળ કરવાની તેનામાં લાયકાત આવી ગઈ. બાકીની 2 અવંચક અવસ્થાઓ અહીં આ કક્ષામાં પ્રાપ્ત થતી નથી, છતાં પ્રસંગોપાત તેની કંઈક વિચારણા કરી છે એ આપણને અહીંયા બતાવે છે. પછી બીજું છે ક્રિયાવંચકપણું અને ત્રીજું છે ફલાવંચકપણું. આ બધાની અંદર હું અહીંયા શું સમય શું છે આપણો? હમણાં વાગ્યા 9:22. 9:22 થી 9:23 હવે. તો આ બે વસ્તુ બતાવી દો. બીજું છે ક્રિયાવંચકપણું. ક્રિયા એટલે ધર્મક્રિયા, તેને સફળ કરવી તે ક્રિયાવંચકપણું છે. અર્થાત શાસ્ત્રમાં ક્રિયાનું જેટલું ફળ બતાવ્યું છે બરાબર એટલું ફળ પ્રાપ્ત કરાવે એવી શાસ્ત્રાનુસારી પરિણામપૂર્વક ધર્મક્રિયા કરવી તે ક્રિયાવંચકપણું છે. અંશે પણ વૃત્તિનો ગુણ આવ્યા વગર તે ક્રિયા વખતે રાખવાનો તદનુસારી પરિણામ પ્રગટતો જ નથી. કારણ કે જૈન શાસ્ત્રની બધી ક્રિયાઓ વૃત્તિની જ છે. વોશીરામે પદ બોલતી વખતે રાગદ્વેષ વોશીરાવવાના હોય છે. તે દેશવૃત્તિ ધરથી માંડીને પછીના જીવો કરી શકે છે. માટે ક્રિયાવંચકપણું 5મા ગુણસ્થાનકે આવે છે. અને ત્રીજું છે ફલાવંચકપણું, અર્થાત ધર્મનું અંતિમ ફળ જે મોક્ષ છે તેને ટૂંક સમયમાં પ્રાપ્ત કરાવે તે ફળાવંચકપણું છે. અને તે 7મા અપ્રમત્ત ગુણસ્થાનકથી આવે છે. આપણે હજી પહેલા ગુણસ્થાનકની વાત કરીએ છીએ તેમાં ક્રિયાવંચકપણું કે ફલાવંચકપણું પ્રાપ્ત કરતું નથી, માત્ર યોગાવંચકપણું પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચરમાવર્તમાં આવ્યા પછી જીવ ક્રમશર અપુનર્બંધક અવસ્થા, ચરમ યથાપ્રવૃત્તકરણ, યોગાવંચકપણું પામે છે. ત્યાર પછી ક્રમશર યોગની આ દ્રષ્ટિ પામે છે. તેમાંથી યોગની 4 દ્રષ્ટિ સુધી પહેલું ગુણસ્થાનક ગણાય છે. હવે એ આપણે એનું નિરૂપણ પછી કરશે. હમણાં આટલું રાખીએ. જો એક સ્થવનાની અંદર આનંદગંજી મહારાજ સાહેબ સર્પ હોય ને એ આમ ચાલતો હોય ત્યારે આમ આડો આમ ચાલે. એ ખ્યાલ છે ને તમને? આમ કરતો ચાલે. પણ જ્યારે દરમાં જાય ને દરમાં ત્યારે સરળ સીધું જાય. ત્યાં આમ ન કરે, સીધું જાય. એને અહીંયા અવંચક કીધું, સરળતા. તો સફળ થવા માટે સરળ બનવું એ જરૂરી છે. તો દેવગુરુ ધર્મની ઉપાસના કે સાધના કરવાની હોય એમાં સરળતા એ પ્રથમ ગુણ છે, પહેલો ગુણ છે. એના વગર અવંચક પણ આવી શકે નહીં. સમજાણું? જો તો આપણે સહજતાથી જુદી અહીંયા સરળતા, સહજતા નહીં, સરળતા. જે જીવ સરળ નથી, જે જીવમાં માયા કપટ છે, એ જીવ ક્યારે પામી શકતો નથી, ક્યારે સફળ થઈ શકતો નથી. સમજાણું? જો દેવ ગુરુ ના સંયોગને સફળ કરવા માટેની એ લાયકાત આ જીવને હોય છે. જે જીવને દેવગુરુ ધર્મનો યોગ પ્રાપ્ત થયો છે એ તત્વનો બોધ એને પરિણામ આવવાનો છે. તત્વનો બોધ ક્યારે પરિણમે? જીવ જ્યારે સરળ બનીને દેવ ગુરુ અને ધર્મનું શરણું લે છે ત્યારે. સમજાય છે હું શું કહું છું? આપણને અહીંયા શું બતાવે છે કે યોગાવંચકપણું પ્રાપ્ત કરવા માટે જીવને
જો દેવગુરુ ધર્મનો જે સંયોગ થયો છે એને સફળ બનાવવો હોય તો જીવે સરળતાપૂર્વક મૃદુતા ધારણ કરી વિનયપૂર્વક દેવગુરુ ધર્મને સમર્પણ કરવું જોઈએ, પૂર્ણ સમર્પણ. જો સમર્પિત થયા આપણે તો અવશ્ય આપણને એમનો બોધ પરિણામ પામે, અને બોધનું પરિણામ થાય તો જ જીવ આગળ વધી શકે અને પામી શકે. બરાબર, આપણે આટલું રાખીએ. હમણાં પાનું નંબર 7મું છે અને 8માંથી શરૂ કરવાનું છે. ઓકે. ઓકે, ચાલો, કોઈ પ્રશ્ન હોય તો લઈએ ને અંતમંગળ કરીએ. ઓકે, પ્રશ્ન પછી આપણે અનાઉન્સમેન્ટ કરશું ને પછી હા, કોઈના પ્રશ્ન છે કે માટે? જો બીજું તમને કહું કે તમે જેની પાસે આ પુસ્તક આવી જાય એ આ પુસ્તકને જેટલું આપણે અહીંયા સ્વાધ્યાયમાં લઈએ છીએ એટલું વાંચજો. આ આપણે જે અહીંયા સમજાય એનું શ્રવણ કરજો ફરીવાર, એમાંથી તમને ઘણો લાભ થશે. એટલે તમને જો લાભની દ્રષ્ટિ હોય, લાભ મેળવવો છે એવું લાગતું હોય, તમને તમારા આત્માનું કલ્યાણ કરવું છે એવો જો ભાવ હોય તો શ્રવણ એકલાથી તમારું કામ નથી થવાનું, એ નિશ્ચિત સ્વરૂપે સમજજો. શ્રવણ પછી, કારણ કે શ્રવણ તો ઘણું કર્યું આપણે, શ્રવણ પછી એના ઉપર ચિંતન કરવાનું છે. એક પેરેગ્રાફ વાંચો તમે, પછી સાંભળો તમે વિવેચન, પછી એના પર ચિંતન કરો. ચિંતન કર્યા પછી મનન કરો, બંધ કરીને, પુસ્તક બંધ કરીને, આંખો બંધ કરીને, અને મનન કર્યા પછી એને ધ્યાનમાં લ્યો. આટલું કરશો તો આ પદાર્થો આપણા આત્માની અંદર એનું પરિણામ જરૂર લઈ આવશે. બાકી સાંભળ્યું તો ઘણું છે, સાંભળો છો ઘણું, હજી સાંભળ્યા જ કરો છો, વાંચ્યા પણ ઘણો કરો છો. ખાલી સાંભળવા અને વાંચવાથી આત્માનું કલ્યાણ નથી થવાનું, એ નિશ્ચિત સ્વરૂપે છે. બહુ પદાર્થો આમાં ખૂબ ઉચ્ચ કોટીના આપ્યા છે, ખૂબ ઉચ્ચ કોટીના છે, ઘણા ઘણા ઉત્તમ પદાર્થો છે. એ એમને નહીં સમજાય. અંદર અંદર ખૂબ અંદર ચિંતન મનન કરો અને પછી ધ્યાનમાં જ્યારે લેશો ત્યારે આત્માની અંદર એનું પરિણામ પામશે. કેમ કે જો પરિણામ પામીને આપણું અંદરનું માળખું નહીં બદલાય તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ જશે, એળે જશે. સાચે સાચ આ વસ્તુ સમજવી જરૂરી છે. એટલી મહેનત કરે છે આ મહાપુરુષો આપણા કલ્યાણ માટે. આપણને કલ્યાણ કેમ થાય, પોતે તો કલ્યાણ કરી દીધું, પોતાના માટે નથી લખ્યું. આપણા કલ્યાણ માટે આ પદાર્થો આપણને સમજાવે છે, કહે છે. તો કેટલો બધો ઉપકાર છે આપણા ઉપર, મહાન ઉપકાર છે આ બધા મહાપુરુષોનો. એ ઉપકારને વેદો, એ ઉપકારને તમે સ્વીકારો. અને આવું ક્યાં મળે આપણને, કેટલાને મળે છે આવું? એમ વિચારી એને અમૂલ્ય તત્વ છે, અમૂલ્ય. એનું મૂલ્યાંકન ન કરી શકે એવી વસ્તુ આપણી પાસે આવી છે. ગુરુદેવને પણ એમના ગુરુએ આટલું એમનું વાંચન વર્ષોનું, જ્યારે પ્રશ્ન કર્યો એમને કે તું આટલું વાંચે છે, હરિભદ્ર સ્વામી મહારાજ અમને વાંચે, ત્યારે એમણે કીધું કે ના, આપણા ગુરુદેવે એમના ગુરુને આ જવાબ આપ્યો હતો કે મેં હજી સુધી હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબને નથી વાંચ્યું. ત્યારે એમના ગુરુદેવે કીધું કે જા
તો હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબને એમના ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યારે પૂછ્યું એમણે સાહેબજીએ એમના ગુરુને કે કયા ગ્રંથનું થી શરૂઆત કરવું. ત્યારે યોગના 4 ગ્રંથોમાંથી અઘરામાં અઘરો જે ગ્રંથ યોગ બિંદુ એનું એમને એને સૂચન કર્યું. એનું પાછળ કારણ હતું. એ યોગ બિંદુ ગ્રંથની અંદર એક શ્લોક આવે છે, વિદુષામ ગ્રંથ સંસાર સદ્યોગ રહિત આત્મનમ. જેના યોગ ચક્ષુ ખુલ્યા નથી એને માટે ગ્રંથો પણ એક સંસાર છે. એટલે આપણા માટે પણ આ મોટી એક લપડાક છે. આપણા યોગના ગ્રંથો ચક્ષુ ખુલ્યા નથી અને જેટલું શ્રવણ, જેટલું સાંભળવાનું કરીએ છીએ, જેટલું વાંચવાનું કરીએ છીએ, એ બધો આપણા માટે એક સંસાર ઊભો થાય છે. આત્માને માટે કોઈ લાભકારી નથી. માટે યોગનું ચક્ષુ ખોલવા માટે હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબના યોગ ગ્રંથોનું આપણે અત્યાર સુધીમાં આ 3જો યોગ ગ્રંથ છે. એક યોગ શતક આપણે લીધું, બીજા મંગળવારના સ્વાધ્યાયમાં યોગ વિંશિકાલ ચાલે છે, અને હવે આપણે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય લીધું છે. એટલું સમજો. આ લાભ અમૂલ્ય છે, ખરેખર અમૂલ્ય છે. બરોબર. મારી દ્રષ્ટિએ બહુ ઓછા લોકોને આવો લાભ મળ્યો છે. બહુ ઓછા લોકોને આનું મહત્વ આવ્યું હશે. સાંભળે પાછું હમણાં શરૂ થયું ને એટલે બધા પહેલેથી કરી શકે એમ છે. હા, ઘણા લોકો એના વિવેચનો સાંભળ્યા છે, નથી સાંભળ્યા નથી કહેતો હું. વાંચ્યા બી હશે, પણ એનું આ દ્રષ્ટિએ વાંચવાનું, સાંભળવાનું અને એનું જે ધ્યાનમાં લેવાનું છે એ લઈએ ત્યારે આપણા આત્માને કલ્યાણ થાય. બરોબર. ચાલો બોલો. તો આટલું આનું મહત્વ સમજાવ્યું. હવે તમારે જે બોલવું એ બોલો. અચ્છા, તો 17 બુક ઓલરેડી ઓર્ડર થઈ ગઈ છે. આ બધાને દેખાય છે કે હજી મારે કઈ કરવાનું છે? હા, મને દેખાય છે. તમને દેખાય છે? બહુ સરસ. વિરેન્દ્રભાઈ વિલ હેવ ધ બુક્સ. એને બુક 2-3 દિવસમાં મળી જશે એમ લાગે છે આપણને. અને તમને જો અહીંયા દેખાતું હોય તો અહીંયાથી એમનો ઈમેલ એડ્રેસ અને ફોન નંબર લખી લેવા વિનંતી કરું છું. પ્રદીપભાઈ, 1 મિનિટ. વિરેન્દ્રભાઈ પાસે બુક્સ ઓલરેડી આવી ગઈ છે ને he started dispatching it to people already. Okay, so let me read his phone number for you. You may need it for some of the payment methods. લખી લો તો સારું. વિરેન્દ્રભાઈ નો ફોન નંબર છે 310-218-7979. એ બધાને સંભળાયું હશે આશા રાખું છું. અમને એનું ઈમેલ એડ્રેસ છે jcflag@yahoo.com. તો એમને તમે ઈમેલ થી તમારું નામ, મેલિંગ એડ્રેસ, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર મોકલો. અને એને 3 પેમેન્ટ મેથડ બતાડી છે, જેને તમારે જો કરી શકો એમ હોય તો $5 કે એનાથી વધારે મોકલજો. એને 4 વસ્તુ કીધી છે. વેનમો, MENMO એક મેથડ, બીજી જેલો, GELLE, અને ત્રીજું પેપાલ. પેપાલ વાપરો એમાં ટ્રાન્સફર મેથડ વાપરજો, પેમેન્ટ નહીં વાપરતા, કારણ કે ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ. અને ચોથું છે ચેક. અને એને એમનું હોમ એડ્રેસ પણ આપ્યું છે અહીંયા. લખવું હોય તો લખી લ્યો. 821 East Artesia Boulevard, Carson, California 90746. હોમ એડ્રેસ નથી, વર્ક એડ્રેસ છે. ઓ ભલે. અચ્છા, વિરેન્દ્રભાઈ આ એડ્રેસ છે મોકલવાનું કહ્યું છે. 821 East Artesia Boulevard, Carson, California 90746.
ઓકે, તો આમાં કોઈને પ્રશ્ન છે હમણાં? બધાને બુક વસાવવાની વિનંતી છે, કારણ કે બુક વગર તો ઉદ્ધાર નહીં થાય. તમે પુનરાવર્તન નહીં કરી શકો છો, કરવું જોઈએ એટલું. હવે હું આ અનશેર કરું કે જ્યાં જોવું છે થોડુંક. સ્ટાફ શેર. ઓકે, કોઈ પ્રશ્ન છે આમાં? તો અનમ્યુટ કરીને પૂછજો. નહીં. તો વિરેન્દ્રભાઈ, એનું ઈમેલ એડ્રેસ, એનો ફોન નંબર અને એનું મેઇલિંગ એડ્રેસ, એ 3 વસ્તુ બધાને લખાઈ ગઈ? નહીં તો પાછું બતાડો. નહીં તો એકબીજા પાસે લઈ શકશો. અને મને ફોન કરશો તો હું તમને ઓલું જે જોયું એ મેઇલ વોટ્સએપ આપણે મોકલીશ. તમે મૂક્યું છે ને ઓનામાં ગ્રુપમાં? આખા ગ્રુપમાં નથી મૂક્યું, કારણ કે હમણાં છે ને હજી બુક ખાલી આજે અટેન્ડ કરે છે એને માટે જ રાખવી છે હમણાં તો. કારણ કે 65 બુક આમ તો વહી જાય પછી પાછી આવી બહુ અઘરી છે. અચ્છા, એટલે આપણને આજે અને વિરેન્દ્રભાઈ બધા નામ પર કલેક્ટ કરવાના છે આ વખતે. એટલે જે અટેન્ડ કરવાનું બંધ કરે તો આપણે પાછી જોઈતી હોય તો માંગી શકીએ. પછી છેલ્લે મૂકશું ગ્રુપમાં, પણ હમણાં એટલી મને નથી જરૂર લાગતી હમણાં. કારણ કે અહીંયા જે આવ્યા છે દે પ્રાઇમ ટાર્ગેટ ફોર ધીસ. ઓકે, તો હવે આપણે તમારે જય જિનેન્દ્ર કરવું હોય તો તમારે અંતમંગળ કરવું છે પેલા સાહેબ? હાજી. હા, કરો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. તમે ચાલુ કરો નરેન્દ્રભાઈ ને યાદ કરો તો અનાઉન્સમેન્ટ. બધા મ્યુટ રહેજો, મ્યુટ યોરસેલ્ફ પ્લીઝ. મ્યુટ યોરસેલ્ફ. નરેન્દ્રભાઈ અનાઉન્સમેન્ટ કરો ભાઈ. ઓકે, જય જિનેન્દ્ર. બધાને રિમાઇન્ડર, આવતીકાલે કુમાર ચેટર્જીની ભક્તિનો પ્રોગ્રામ 8 વાગે ચાલુ થશે અને શનિવારે આચાર્ય રત્નસુરી સુંદર નો પ્રવચન શનિવારે 8 વાગે. તો બધાને લાભ લેવા વિનંતી. જય જિનેન્દ્ર. અને સંઘની ઈમેલમાં લિંક મોકલી છે ને, હું પણ મોકલીશ ગ્રુપ્સમાં, 3 ગ્રુપમાં, 3-4 ગ્રુપમાં. તેનો લાભ લેજો. તો આપણું બધું એડમિનિસ્ટ્રેટિવ કામ પતી ગયું ગિરીશભાઈ. તો હવે બધાને પ્રણામ કરવાની રજા આપીએ. હાજી. રાઈટ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ માલા. જય જિનેન્દ્ર માલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, મિતા અને મહેશ. જય જિનેન્દ્ર મિતા ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. રેખા હેમેન્દ્ર. જય જિનેન્દ્ર રેખા હેમેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, કાશ્મીરા બોલું છું. જય જિનેન્દ્ર કાશ્મીરા. મમ્મીને યાદ કરજે. જય જિનેન્દ્ર રસીલા ને નવીનભાઈ. જય જિનેન્દ્ર નરેન્દ્ર. જય જિનેન્દ્ર. રસીલા કોણ છે? જય જિનેન્દ્ર ગિરીશભાઈ. મીના ને હસન પાયલા ખાતામાં રહેજો. મીનાબેન, તમે ફેર લિંક મોકલી છે મેં. થેન્ક યુ પ્રદીપભાઈ. તમારું હજી નથી મળ્યું. બીનાબેન ને માટે થોડું મળ્યું. તમારું 2 દિવસ પછી આવશે. કવિતાબેન આવી ગયા. લેવો. આજે બેન સાથે વાત કરી હતી. બેન ને તબિયત સારી છે ને વાત કરી શક્યા હતા. હા, વેરી ગુડ. મેં ગઈકાલે કરી હતી વાત. બેને વાત બી કરી અમારી સાથે. હા, બરોબર કરી હતી. સારું છે, ઉભા નથી થઈ શકતા પણ આમ સારું છે. આમ ઠીક છે, ખવાય છે થોડું. પણ ઉભા નથી થઈ શકતા નીચે. ના, ઉભા નથી શકતા. ચાલી નથી શકતા. બેડમાં જ છે બધું. હવે તો બહુ શક્યતા ઓછી છે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર સૌરભ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. યાદ ના કરવું પણ રવિવારે ગિરીશભાઈ નો સ્વાધ્યાય પણ છે 11 વાગે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, અલકા અને રમેશ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, અલકા અને રમેશ કોઠારી. હાજી, જય જિનેન્દ્ર અલકા રમેશભાઈ. ગિરીશભાઈ વંદન કરું છું. શીતલ. હા, શીતલબેન. જય જિનેન્દ્ર. શીતલબેન, તમે નીચે ડૂબી ગયેલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, હર્ષાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. તેજસ. હા, જય જિનેન્દ્ર તેજસ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ.
કલ્પના જય જિનેન્દ્ર. ખાતામાં. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા કુસુમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા દીના જય પાય જિનેન્દ્ર. લાગુ છું સાતામાં છો. જય ગુરુ પ્રસાદ. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ગિરીશભાઈ ચંદ્રકાંત બોલું છું. હા અસ્મિતા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા અંજના જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સાતામાં. હા દેવગુરુ પ્રસાદ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર હા ગિરીશભાઈ. રંજન હરે જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગુરુજી આનંદ અને યોગી. હા આનંદ જય જિનેન્દ્ર યોગી. યોગી નો આનંદ. પ્રણામ ગિરીશભાઈ. હા પગે ચૈતન્ય લાગુ છું. સાતામાં છો ને આપ? હા જી હા સાતામાં રહેજો. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર સુધાબેન. સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ. સારું છે તમે? હા સારું છે. દેવગુરુ પ્રસાદ. ભગવાનનો ચિત્રપટ દેખાય છે તમારી પાછળ? દેખાય છે. સમવસ્ત્રણ ને બંને દેખાય છે. હા સમવસ્ત્રણ દેખાય છે ને. બરોબર લાગે છે. સરસ છે સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર અંકલ. શાતામાં છો? રૂપા છું. હા રૂપા જય જિનેન્દ્ર. પ્રણામ કરું છું. શાતામાં છો તમે બધા? શું કહો છો? તમે બધા બરોબર છો? હા એકદમ સરસ. દેવગુરુ પાસે એકદમ સરસ શાતા. આપ શાતામાં છો? બરોબર છે. દેવગુરુ પ્રસાદ. કોઈકના ઘરે અવાજ આવે છે, મ્યુટ કરો તો સારું ભાઈ. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર અંકલ. જય સાતામાં. જિનેન્દ્ર અંકિત અને નિકિતા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ નવીન છું. હા નવીનભાઈ જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. હા દીપિકા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. સાતામાં રહેજો. હા જી. પ્રદીપભાઈ થેન્ક યુ. વેલકમ વેલકમ. જય જિનેન્દ્ર. બધાને મારા વતી જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર. ગિરીશભાઈ જય જિનેન્દ્ર. સાતામાં છો? આ પુષ્પાબેન ને કઈ માઇક્રોફોન ટ્રબલ છે. તમારે હવે તમારા માઇકમાં કઈ પ્રોબ્લેમ છે? તૂટે છે, અવાજ તૂટે છે. સોરી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા સાતામાં હવે છો? બરોબર. જય જિનેન્દ્ર. હા સાતામાં છો ને? હા બરોબર છે. સાતામાં રહેજો. પગે લાગુ છું. હાજી હાજી. ગિરીશભાઈ જય જિનેન્દ્ર. હા પ્રદીપ જય જિનેન્દ્ર. કેમ છે? બરાબર છે. સરસ સરસ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર છે. બરોબર છે. પગે લાગુ છું. હાજી. હા સાતામાં. ખાતામાં છો? હા દેવગુરુ કૃપા બરોબર. સારું સારું સારું. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા લીલાબેન જય જિનેન્દ્ર. કેમ છો તમે? બસ બરાબર છીએ. સરસ સરસ સરસ. હા બધા બરાબર મજામાં છે. વેરી ગુડ. સરસ. દર્શન અને પ્રીત બધા મજામાં? હા દર્શન ને પ્રીત બરાબર છે. બેય સરસ. કામે જાય છે. ચાલુ થઈ ગયું ને કામ એ લોકોને. થઈ ગયું કરો? હા હા મહિનો થયો એ લોકો જાય છે એને. અચ્છા અચ્છા. હા સારું સારું. હા પ્રીતને તો શનિવારે પણ જવું પડે છે. એમ? હા કામ બહુ છે. બરોબર. પણ નથી વાંધો આવતો. સારું છે. સારું સારું. લંડનમાં બરોબર છે બધા? હા હા તબિયત સારી છે. બસ ધ્યાન રાખે છે બધી ત્યાં જાય એટલે. રાખવું પડે ને. હા હા. મૌલિક નું ક્યારે ચાલુ થશે કે? ના ના એ લોકો તો હજી વાર લાગશે. વાર લાગશે ને. હમણાં તો ઘરે જ છે. પ્રભુ કૃપાથી બધાને હા થઈ જાય બરોબર. સારું થઈ જાય ને આપણે રાખીએ ઈચ્છા એ. કરેક્ટ કરેક્ટ. યાદી આપજો. ભલે ભલે. ઓકે પ્રણામ. આવજો. જય જય. બધા આવી ગયા?
જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. Oh, Nilesh Shah stayed with us. Nilesh bhai, thank you very much. થેન્ક યુ પ્રદીપભાઈ. Welcome Pushpaben. Jai પ્રદીપભાઈ થેન્ક યુ. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ કેમ છો? સારું છે બેન. તમને બધા પુસ્તક મળી થેન્ક જાય યુ. આશા હા રાખું બધું છું. મળી ગયું, બધું મળ્યું. બહુ તો સરસ. એ ડાઉનલોડ કરેલા ને આમાં કઈ ફરક આવશે આપણી રેગ્યુલર બુક ને પેલામાં? શેમાં એટલે સમજ્યા નહીં બેન. તમે જે આ મને ડ્રાઈવ મોકલાવી ને એનાથી મેં ડાઉનલોડ તો કરી કાઢ્યું છે બરાબર. અને હવે જે આ પુસ્તક આપણે લાવવાના તો છીએ એક કોને ખબર નવી આવૃત્તિ છાપી તો થોડો ફરક હોય પણ આમ બધું સેમ હશે. બધું સેમ હશે ને? હા, સેમ એટલે એમાં કામ ચલાવ બધું સેમ. બરાબર છે. પણ દર વખતે એક જ રીતે પ્રિન્ટ કરે એવી કોઈ ગેરંટી કોઈ આપતું નથી. બરાબર છે. ઓકે ચાલો થેન્ક યુ. યુ વેલકમ. જય પ્રભુ. બીજું કોઈ બાકી રહી ગયું હવે? નહીં તો આપણે ગિરીશભાઈ ને પાછું આપીએ. 11 જય જિનેન્દ્ર. હા ગિરીશભાઈ મળી ગયા. એલા ના આવી. આપણે ખેંચીને બોલાવશે એમને. 11 બોલો. આ જાઓ ઈલાબેન, આવી જાઓ, અમે રાહ જોઈએ છીએ તમારી. મુખડું બતાવી જાઓ તમારું. અરે અનમ્યુટ નથી થઈ ત્યાં શું થાય છે? અનમ્યુટ કરો બેન. નહીં થતું આજે અનમ્યુટ? જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. દેખાતી નથી. અરે પગે લાગુ છું. દેખાવ જોઈએ બેન. બે હમણાં તમે સેન્ટરમાં છો એટલે હવે બોલો. 11 જય જિનેન્દ્ર ગિરીશભાઈ, હા હવે દેખાય. પગે લાગુ છું. જય સાતામાં છે? હા સાતામાં છું. તબિયત સારી છે? થેન્ક યુ પ્રદીપભાઈ. વેલકમ. જય જિનેન્દ્ર 11. નિલેશભાઈ તમારે કઈ કેવું છે? અમારે તમને ખાલી થેન્ક યુ કેવું છે. બસ જય જિનેન્દ્ર. Jai Nileshbhai. Nileshbhai is our heavy team and he has found another way for us to go live on YouTube in case we have trouble with our normal method. So that will be very helpful. And they were worried about Saturday program with Ratna Suri. They want to make sure they have two options. And he succeeded today. So thank you very much, Nileshbhai. I'm sure you made Narendra Bhai happy too. તો બધા આવી ગયા હવે? ઓકે તો આપણે ગિરીશભાઈ ને પાછું આપીએ. લાસ્ટ વર્ડ હિત શિક્ષા. ઓકે ગિરીશભાઈ. ચાલો બધા ખૂબ ખૂબ સાથમાં રહેજો. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ બધાને. તો બંધ કરવા માંડું સાહેબ? હાજી. Oh, Nilesh, I'm gonna stop the live stream, see if it works through the YouTube, through Zoom. Looks like it. I think it only does half the job. We still have to go to Chrome, the same screen, and end it again. ના સ્ટ્રીમ બંધ થઈ ગયું છે. Did you check it in Chrome, please? હા એક મિનિટ. Normally, I have to do it in two places. વાંધો નહીં, તમે બંધ કરી દો. હું કરી નાખીશ બંધ. Okay, but I'm used to it and I did stop it in Zoom, so I'll close Zoom meeting. હા. Okay. વાંધો